હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, સવારના વિડીયોમાં આપણે કલ્યાણ જ્વેલર્સની વાત કરી અને બીજો શેર છે જ્વેલરી સેક્ટરનો સેમકો ગોલ્ડ. એનું માર્કેટ કેપ છે 11,380 કરોડ મિત્રો, અને કલર જ્વેલર્સનું માર્કેટ કેપ છે 72,877. નાની કંપની, ભાવ છે 1464.30 અને 52 વીક લો છે 530 અને 52 વીક હાઈ છે 1500. અત્યારે લગભગ હાઈ ઉપર કંપની ચાલી છે, પરંતુ કોઈ કંપની ખૂબ વધે તો એ ઘટવાની છે. બજારમાં વધઘટ સતત રહેવાની છે. સેન્સેક્સ હોય, નિફ્ટી હોય કે ગમે તે હોય, કંપની રડારમાં રાખવાની છે. જ્યારે આપણે એમ લાગે કે આ કંપનીના થોડાક શેર લેવા છે તો એના ઉપર નજર રાખો. જ્યારે ઘટે ત્યારે આપણે શેર લઈ લેવા. અને જો તમને પ્રોફિટ બુકિંગ કરતાં ફાવતું હોય અને જો તમારી કરવાની ઈચ્છા હોય તો 15-20% વેચી મારવાના મિત્રો. હવે સેમકો ગોલ્ડમાં EPS 27.99 છે. જોરદાર એક શેર દીઠ આવક 27 રૂપિયા છે. જ્યારે કલર જ્વેલર્સમાં 5.72 છે. એના કરતાં દમદાર કંપની. PA 53 છે. કલર જ્વેલર્સનો PA 100 ઉપર થઈ ગયો છે અને 130 PA છે. જ્યારે આ વેલ્યુએશનમાં સસ્તી કંપની છે. બુક વેલ્યુ 177 છે, PB 8 છે અને ફેસ વેલ્યુ 10 છે. કંપનીએ 6 મહિનામાં 88% અને 1 વર્ષમાં 140% રીટર્ન આપ્યું. હવે ઘણા મિત્રો એવું અને 2-3 કોમેન્ટો જોતાં મને એવું લાગ્યું કે બધાનું કહેવાનું એવું થાય છે કે અમુક કંપનીઓને ઓપરેટરો દાખલ થઈને કંપની ઉપાડે છે. સાચી વાત, પરંતુ ઓપરેટર ભલે દાખલ થતા પરંતુ ઉપાડ્યા પછી એ લોકો ઘટાડે. જ્યારે ઘટાડે તારે શેર લઈ લેવાનું. ઓશિયા હિપર શેર 78 રૂપિયા ઉપર ચાલતો હતો અને અહીંયાથી ઘટવાની સર્કિટ લાગી એટલે 30 રૂપિયા અને સીધો 24 રૂપિયા અહીં નથી મિત્રો. 25 રૂપિયા 28 રૂપિયા 500 શેર ખાલી લેવાના છે. સર્કિટ ઉપર સર્કિટ લાગે છે, 50 રૂપિયા પહોંચી ગયો અને આધી ઓપરેટરો ઉપરથી ઘટાડશે એટલે સીધો નીચે આવશે. આ બધું રહેવાનું, પરંતુ આપણે એમનાથી પણ જાગૃત રહેવાનું. સર્કિટ લાગી હોય તો લેવા જવાનું નહીં. કેટલેથી ઘટ્યો છે, કેટલેથી આવે છે, શું છે, કેવો ફંડામેન્ટ છે, એ બધું જોઈ વિચારીને અંદર પડવાનું કોઈ પણ કંપનીમાં. હવે સેમકો ગોલ્ડ કંપનીનું એવરેજ વોલ્યુમ 6 લાખ શેરનું થાય છે દરરોજ અને 55% ઉપર ડિલિવરી લેવડાય. લોકો ધૂમ શેર ઉપાડેલા છે મિત્રો. અને 68.45% પ્રમોટર છે, 7.72% FIC છે, 10.10% મ્યુચ્યુઅલ ફંડો છે અને 13.35% પબ્લિક પાસે છે. હવે બેલેન્સ શીટની વાત કરો તો શેર કેપિટલ 77 કરોડ અને ફેસ વેલ્યુ 10 એટલે 7 કરોડ અને 70 લાખ શેર બહાર પડેલ છે. રિઝર્વ 1299 કરોડ, ફિક્સ એસેટ 363 કરોડ અને કરંટ એસેટ 3,274 કરોડ. હવે માર્ચમાં સેમકો ગોલ્ડની વાત છે. માર્ચ ક્વાર્ટરમાં 1,129 કરોડનું સેલ કર્યું હતું અને 17 કરોડનો નફો કર્યો હતો. અને જૂન ક્વાર્ટરમાં 1,414 કરોડનું સેલ કર્યું છે અને 53 કરોડનો નફો કર્યો છે. અને હવે સપ્ટેમ્બર ક્વાર્ટરના ઓકળા આવે એ જોઈ લેવાના મિત્રો. હવે ત્રીજી કંપની છે, હમણાં જ આપણે એનો IPO ગયો, PN ગાડગીર. આ કંપનીનું કામ મહારાષ્ટ્ર અને ગોવા બે રાજ્ય પૂરતું છે. કંપની 767 ઉપર ચાલે છે. 848 હાઈ બનાવીને કંપની નીચે આવેલી છે. IPO વાળી કંપની છે અને 781 એનો લો બનાવ્યો હતો.
ઓમાં અધિક ધીમે રહેવાનું, અધિઓમાં ઘટવાનું છે. PA 69 છે, માર્કેટ કેપ 10,404 છે, ROE 30 છે, ROCE 30 છે અને ફેસ વેલ્યુ 10 છે. આ કંપની ઉપર ઘટાડે નજર રાખી શકો છો. હવે જુઓ મિત્રો, કંપનીના વિડીયો તો ખૂબ બનાવશો, પરંતુ તમે એક નોટ રાખો અને નોટમાં લખો કંપનીઓ વિશે. અલગ અલગ સેક્ટરની કંપનીઓ ભેગી કરો. 15 કંપનીઓ દરેક સેક્ટરની લો અને એમાં કયો શેર તમને પસંદ આવે એ શેર ખરીદ કરો. વિડીયોમાં તો 1000 શેરોનું નામ લેવાતા હોય, 1000 શેરો ચાલતા હોય, 1000 શેરો દોડતા હોય, ઘટતા હોય. આ બધું ચાલવાનું બજાર. એક દિવસ મિડ કેપ ચાલશે, બીજી કેપ નિફ્ટી ચાલશે, પરંતુ હવે ટ્રેન્ડ છેલ્લા મહિનાથી બદલવાનો. જે ઇન્ડેક્સ ફંડની ખૂબ વાતો થાય કે લોકો ઇન્ડેક્સ ફંડમાં બીજા ફંડો કરતાં ઇન્ડેક્સ ફંડમાં રોકાણ વધે એવું પરિસ્થિતિ ઊભી થઈ. એનું કારણ છે ઇન્ડેક્સ ફંડમાં મજબૂત કંપની હોય એ જ ઇન્ડેક્સમાં આવે છે. મિત્રો, નિફ્ટીના 50 છે, ધારો કે તમે નિફ્ટીનો ઇન્ડેક્સ ફંડ લો તો એ 50 શેરોમાં રોકાણ થતું હોય અને એ આપણા દેશની ટોપ મોસ્ટ સારી બધા સેક્ટર, જુદા જુદા સેક્ટરની કંપનીઓ એમાં સમાવેશ કરવામાં આવે. અને એમાં જો કમજોર કોઈ કંપની પડે તો એ નિફ્ટીમાંથી નીકળી જાય છે, એની જગ્યાએ સારી કંપની દાખલ કરવામાં આવે. અને તમારું જે નિફ્ટીમાંથી નીકળી ગયેલી કંપની, નિફ્ટી કે સેન્સેક્સમાંથી, અને નવી આવેલી કંપનીમાં તમારું રોકાણ એમાંથી નીકળીને એમાં આવી જાય. એમાં કોઈ પણ ફંડ મેનેજરની જરૂર રહેતી નથી. એનો ફંડ મેનેજર હોય છે, પણ ફંડ મેનેજરનું કોઈ એમાં સક્રિય ભૂમિકા નથી. એ ઓટોમેટિક ફંડ જે દર મહિને રકમ આવતી હોય એ ફંડમાં બધા શેરોમાં એની કેટેગરી મુજબ રોકાણ થતું રહે છે અને એમાં પણ વર્ષે સારામાં સારું રિટર્ન મળે છે. મિત્રો, તો ઇન્ડેક્સ ફંડમાં પણ રોકાણ કરી શકાય. તમે SIP ઇન્ડેક્સ ફંડમાં પણ કરી શકો તો સારી લાર્જ કેપ કંપનીઓ તમારે મગજમાં હોય છે અને નવા IPO આવી રહ્યા છે. પેરેન્ટ કંપનીના એક બે શેર ખરીદી લેજો અને એનો આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે ભાઈ કઈ કંપનીનો આવે છે. અને મિત્રો, જો ધારો કે બધા ઘણા જાણકાર મિત્રો પણ મારો વિડીયો જોતા હશે, મારાથી વધારે જાણતા હશે શેર બજારમાં, એમને એક વિનંતી કરવાની છે કે તમે કોમેન્ટ દ્વારા મારા દર્શકોને માર્ગદર્શન કરી શકો છો. તમે મારાથી કદાચ શેર બજારમાં વધારે અનુભવી હો, વધારે જાણકારી મેળવેલી હો, ઉંમર ભલે ગમે એટલી હો, નાની ઉંમરનો માણસ પણ જુઓ, કમ ઉંમરમાં અમીર બનવા માટે કમ ઉંમરમાં જવાબદારી સમજવી પડશે અને જવાબદારી સમજી અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને કામ કરવું પડશે. મિત્રો, અને મોટી ઉંમરવાળો પણ કામ કરી શકે છે અને નાની ઉંમરવાળો પણ કામ કરી શકે, પણ જવાબદારી સમજી અને જે કામ કરે છે આગળ જાય છે. થેન્ક યુ. આભાર.